એકદમ પંજાબી ઢાબા સ્ટાઇલ પાલક પનીર બનાવવા માટે સૌપ્રથમ આપણે પાલકને બ્લાન્ચ કરી લઈશું। તો એ માટે ગરમ પાણીમાં મીઠું ખાંડ એડ કરી દઈશું અને હવે તેમાં સાફ કરીને પાલક એડ કરી દઈશું। તેને 1 મિનિટ કૂક કરીશું। 1 મિનિટ પછી આપણી પાલકને ઠંડા પાણીમાં એડ કરી દઈશું જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે। હવે વઘાર કરવા માટે કડાઈમાં તેલ તથા માખણ એડ કરીશું અને હવે તેમાં જીરું અને ખડા મસાલા એડ કરી દઈશું। તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીને સાંતળી લઈશું। હવે તેમાં ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું અને તેને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું। હવે આપણે તેમાં ટામેટો પ્યુરી એડ કરી દઈશું અને તેમાં મીઠું એડ કરીને સારી રીતે કૂક કરી લઈશું। ગ્રેવી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે તેમાં પાલકની પ્યુરી એડ કરી દઈશું। તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, હિંગ એડ કરીને સારી રીતે સાંતળી લઈશું। તેમાં કસૂરી મેથી અને થોડું પાણી એડ કરી દઈશું અને એક બોઇલ આવવા દેશું।